સુરતના કોસળ વિસ્તારમાં પોલીસની હાજરીમાં જ મહિલાઓ પર હુમલો. ફરિયાદી મહિલાને પોલીસ સ્થળ ઉપર લઈ ગઈ હતી. તે દરમિયાન હુમલો કરાયો. અગાઉ ફરિયાદી મહિલાએ પોલીસ કમિશનર કચેરીમાં પણ રજૂઆત કરી હતી. મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ. કરિયાવરમાં આપેલા પ્લોટનો મુદ્દો હવે લોહિયાળ બન્યો. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ પોલીસ કમિશનર પાસે મદદ માંગી. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે. મારું નામ દિલીપભાઈ બોમ્બે ચાવડા. સર, આજે અમે સવારે CP ઓફિસમાં ગયા. અમારી બહેનનું કન્યાવરમાં આપેલો પ્લોટ CP સાહેબને અમે અરજી કરી, બરાબર. તો અમે સાંજે બપોરે અરજી કરીને અમે ફરિયાદ બધું આપીને આવ્યા. અમે PSI સાહેબે અમને બોલાવ્યા, ઉત્તરાયણના PI સાહેબે અમને બોલાવ્યા કે તમે આવો, તમને અમુક પોઝિશન અપાવું ને ત્યાંનું જે બી છે તમે તમારી જગ્યા પર બેસો. એ લોકો ખોટા છે, અમે સાચા છું. પોલીસ અમને બોલાવ્યો, પોલીસ અમારી સાથે ગઈ. અમે એ લોકોને અમે સાફ સફાઈ કરતા હતા એટલામાં 4-5 જણા અમારી પર આવ્યા. મારી મમ્મી, હું, અમારી પર હથિયારો વડે હુમલો કર્યો. લાકડી, પટકા અને સળિયા પથ્થરો મારો કર્યો અને મારી મમ્મીને ખતરનાક ઈજા થઈ છે. મને પણ હાથમાં વાગ્યું છે. અમે કાલે ન્યાય પોલીસ આજે ન્યાય નહીં મળે તો બી અમે કાલે CP ઓફિસમાં તો ગયા જ છે. ભલે અમારે હર્ષ સંઘવી પાસે જવું પડે કે નરેન્દ્ર મોદી પાસે જવું પડે, અમે ન્યાય લેવા વગર અમે નહીં મરવાના. ભલે અમારે ત્યાં લાશ થઈ જાય. સાહેબ, અમને ન્યાય અપાવો. આવા લોકો અમને મારી માને મારી નાખી છે. એમને મારી માને અહીંયા બહુ સિરિયસ વાગ્યું છે. એ સિરિયસ છે. મારી માં મને હાથમાં વાગ્યું છે. મારા 2 ભાઈને બી એ લોકો મને વાગ્યું છે. સાહેબ, બહુ ખતરનાક. કઈ જગ્યાએ લાવ્યા છે? અત્યારે હું સિવિલ હોસ્પિટલમાં લાવ્યો છું અને અહીંયા સારવાર ICUમાં સારવાર કરાવું છું. બનાવ મારી પ્લોટ પર હું મારી પોતાની જગ્યા પર મારી જગ્યાને જોવા, સાફ સફાઈ કરવા એટલામાં એ લોકોએ હુમલો કર્યો. મારી સાથે PSI હતા. એમને મને બોલાવ્યો કે ચાલો તમે મારી સાથે. મારે વિડીયો બી એમને છે. એમને વિડીયો દ્વારા કામ કર્યું. પોલીસની હાજરીમાં મને પોલીસે સાથે ઉભા રહીને અમને આ પોઝિશન અપાવતા હતા. એટલામાં આ લોકો હુમલો કર્યો અને અમે સાહેબ પોલીસની સામે જો અમને આવું કરી શકતા હોય તો એકલામાં અમારી જાનને શું હાજર છે. મારે કાલે હર્ષ સંઘવીને મુલાકાત લેવી પડશે. સાહેબને ગમે ત્યાં હું ન્યાય માટે લડીશ, ભલે અમારું મરી જવું પડે.